ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુસીસીના અમલીકરણ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે। યુસીસીના અમલને લઈને સરકારે રચેલી કમિટી સમક્ષ ગુજરાતમાંથી કુલ 96,000 વાંધા અને સૂચનો મળ્યા છે। આ વાંધા અને સૂચનોના આધારે નિવૃત્ત ન્યાયાધીશ ડોક્ટર રંજના દેસાઈના વડપણ હેઠળ રચવામાં આવેલી કમિટી ટૂંક સમયમાં પોતાનો અહેવાલ રજૂ કરશે। સૂત્રો પાસેથી ગુજરાતમાંથી લઘુમતી સમુદાયે યુસીસીના અમલને લઈને વિરોધ નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે। અંતિમ દિવસ સુધી કમિટીને રાજ્યભરમાંથી કુલ 96,000 વાંધા સૂચનો મળ્યા છે, જેના આધારે યુસીસીનું ડ્રાફ્ટિંગ પણ શરૂ કરી દેવાયું છે। ટૂંક સમયમાં જ ડોક્ટર દેસાઈની કમિટી રાજ્ય સરકારની રિપોર્ટ સુપરત કરશે। આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર ગુજરાતમાં યુસીસીનો અમલ કરશે। ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુસીસીના અમલીકરણ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે। યુસીસીના અમલને લઈને સરકારે રચેલી કમિટી સમક્ષ ગુજરાતમાંથી કુલ 96,000 વાંધા અને સૂચનો મળ્યા છે। આ વાંધા અને સૂચનોના આધારે નિવૃત્ત ન્યાયાધીશ ડોક્ટર રંજના દેસાઈના વડપણ હેઠળ રચવામાં આવેલી કમિટી ટૂંક સમયમાં પોતાનો અહેવાલ રજૂ કરશે।